પાર્ટ 1 માં આપણે જોયું. હવે આપણે પાર્ટ 2 એ હવે જોઈશું પાછળ પેજ. આગળ પાર્ટ 2 માં પાર્ટ 1 પાર્ટ 2 ત્રણ ભાગ પડશે. એટલે પાર્ટ 1 માં આપણે આગળ ભણી ગયા. પાર્ટ 2 હવે આવશે એ આપણે એનો જવાબ જોઈશું. ચલો તો સ્ટાર્ટિંગમાં ઘણો લાલજીને ખાઈ ગયો બાજરી, એટલે કે લાલજીને ખાઈ ગઈ બાજરી. મયુર ગુજરાતી ધોરણ 3 પાર્ટ 2 આપણે અહીંયા ભણીશું. તો શરૂઆતમાં પહેલો આપણે સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં ગોઠવવાના છે એ આપણે લખવાનું રહેશે. પાન નંબર 40 પર જુઓ તો સ્ટાર્ટિંગ પહેલા તો કોથળા ભર્યા, પહેલા તગારામાં ભર્યા, લાડ્યો મળ્યો, બાજરી વાવી બધું લખેલું છે ને, એની અંદર આપણે પહેલું વાક્ય કયું આવશે એ અહીંયા લખવાનું રહેશે. તો પહેલું વાક્ય ખેતર ખેડ્યું, બરાબર. શું લખશો? ખેતર ખેડ્યું, ખેતર ખેડ્યું, બરાબર. એ બીજા નંબરનું આવશે તો બાજરી વાવી, ખેતર ખેડ્યા પછી શું થાય? બાજરી વાવી. જોવું એમ પડે છે કે આગળ આપેલા છે એટલા માટે જોવું પડે. બાજરી વાવી. હવે બીજા નંબરનું આવશે લાલ્યો ખોવાયો. બાજરી વાવી ત્યારે લાલ્યો ખોવાયો, તો લાલ્યો ખોવાયો, લાલ્યો ખોવાયો, બરોબર. હવે ચોથા નંબરનું આવશે તો એની અંદર ચોથા નંબરનું ગણો તો ઠૂંઠામાંથી દાણા છૂટા પડે. તો આની અંદર લખવામાં આવશે કે ઠૂંઠામાંથી દાણા છૂટા પાડે, બરોબર, છૂટા પાડે. હવે પાંચમા નંબરનું જોઈએ તો પાંચમા નંબરમાં આવશે ચાણીથી ચાળે, ચારણીથી ચાળે, ચાળ. હવે છઠ્ઠા નંબરનું તો લાલ્યો મળ્યો. શું થયું? છઠ્ઠા નંબરનો લાલ્યો મળ્યો તો લાલ્યો છેલ્લે આવશે લગભગ. તો હવે આવશે છઠ્ઠા નંબરનું તગારામાં ભર્યા, બરાબર, તગારામાં ભર્યા. તગારામાં ભર્યા, બરાબર. હવે સાતમા નંબરનું આવશે કોથળા ભર્યા. બરાબર. આઠમા નંબરનું છેલ્લે મળે છે રોટલો બનાવો છો, રોટલા બનાવીને એના પછી કે મળે છે લાડુ. હવે લાડુ ક્યારે છામું લાસ્ટમાં આવશે? લાડુ મળ્યો, લાડુ મળ્યો, બરાબર. આજે આપણે આ સુધી જોયું, આ જોઈ લીધું, બરાબર. હવે આપણે પાછો પેજ નંબર 41 પર જુઓ, બરાબર. 41 પેજ નંબર પર જુઓ. અંદર બધા ધ્યાન આપશે આ પાઠ્યમાં. હવે આપણે જોઈશું પાન નંબર 41 પર જુઓ. તો પાન નંબર 41 માં આપેલું છે ખરું હોય તો 2 તાળી પાડો, ખોટું હોય તો 2 હાથ ઊંચા કરો. હવે આની અંદર હું વાંચીશ, તમારે ખોટું છે જોવાનું છે કે સાચું છે કે તમારે 2 હાથ કાં તો તાળી પાડવાની, બરાબર. હું કહું એમ તો સોમાભાઈ પાસે ધોળિયો અને લાલ્યો એવા 2 બળદ હતા. તો ના, કાળિયો અને લાલ્યો 2 હતા. તો આપણે શું કહીશું? ખોટું હોય તો 2 તાળી પાડીશું, બરાબર. હવે બીજું, લાલ્યો સોમાભાઈને લઈને ખેતરમાં ખેડવા ગયો. લાલ્યો સોમાભાઈને ખેતરમાં લઈને ખેડવા ગયો તો સોમાભાઈ લાલ્યાને લઈને ખેતરમાં ખેડવા ગયા હતા. આ પણ ખોટું છે. સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો, ખોટું.
લાલી ઊંઘી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા. આ પણ ખોટું. લાલીને શોધવા માટે લોટ ચાળ્યો. સાચું, કેમ કે લાલીને શોધવા માટે લોટ એ ચાળ્યો હોય. રોટલામાંથી બળદ મળ્યો. સાચું કહેવાય. રોટલામાંની ટોપલીમાંથી એ બળદ મળ્યો એમ કહેવાય. હવે નીચે જોઈશું વાક્યમાંથી જ, હ, અળ અને ઘ શોધીને તેની ઉપર ગોળ કરવાનું રહેશે. તો બધા અહીંયા ધ્યાન આપશે. હવે આ બાજુ વાક્યમાંથી જ, હ, અળ અને ઘ શોધીને તેની પર ગોળ ઘાટું કરવાનું રાખી દો. બરાબર? તો આની પર જોઈશું આપણે આની અંદર જ, હ, અળ, ઘ આપેલો છે. તો કે હા જ આપેલો છે પહેલા વાક્યમાં. તો આપણે જ અહીંયા પૂરી દઈશું. બરાબર? આપણે જ ગોળ કરી દઈશું. આ રીતે. પછી હ આપેલો છે તો હ આપણે ગોળ કરી દઈશું. બરાબર? બીજામાં જોઈએ તો હ આપેલો છે. બરાબર? તો હ પર આપણે કાટું કરીશું. પછી બીજું કોઈ અક્ષર આપેલો દેખાય છે આપણને? હા આપેલો. પછી ના બીજો કોઈ નથી. ઘ. તો ઘ અહીંયા ગોળ કરીશું. બરાબર? મારે એકદમ તમારે એકદમ કાટું કરવાનું. સપનાના રેવાબેનની દીકરી હતી. તો અહીંયા જ કોઈ બી અક્ષર આપતો હોય અહીંયા અક્ષર ખાલી હ આવે છે. બરાબર? તો આપણે હ પર ગોળ કરીશું. બળદ ઝડપથી ના ચાલે પણ બળદ હળવેથી હળવે ચાલે. તો આની અંદર જ આવી ગયો, પછી હ પણ આવી ગયો, પછી અ આવી ગયો. બરાબર? ઘ નથી એટલે આપણે ત્રણ અક્ષર આવી ગયા. ચલો અળ પર ગોળ, જ પર ગોળ, ફરીથી અળ પર ગોળ, હ પર, અ પર, હ પર, ફરીથી અળ પર. બરોબર? આ રીતે. હવે રેવાબેન કહે લાલ્યોને વાંક ઘસેડ. બરાબર? હવે આની અંદર આપેલો કોઈ અક્ષર તો હ. બરાબર? ઘ આવી ગયો, હ, ઘ અને જ નથી, અળ પણ નથી. બરાબર? તો હ પર ગોળ કરીશું આપણે. પછી ઘ. આ રીતે. બરાબર? આ રીતે તમારે કરવાનું રહેશે. હવે આપણે બાજુમાં જોઈએ એની નીચે જો બધા ઉપરના વાક્યો મોટેથી વાંચો એ તમારે વાંચવાના રહેશે. કઈ રીતના? આ ચેક કર્યા પછી એટલે તમને અર્થપૂર્ણ લાગશે કે ખેતરમાં 4 ટા હતા એવું અલગ અંચાર છે. બરાબર? તો આપણે હવે જોઈશું. હવે 41 પેજ નંબર પર નીચે ઉપરના વાક્યો મોટેથી વાંચવા રહેશે તમારે. પાન નંબર 42 ત્રણ વખત આંગળી ફેરવો. મેં તમને કીધું એ રીતના. પહેલા પણ આપણે ચિત્રમાં વાત થઈ ગઈ કે 3 વખત આંગળી ફેરવવાની આની ઉપર. આમ કરી બધાને દેખાય છે? આમ કરી જમલાનો જ, પછી હરણનો હ. જેમ જેમ વળાંક પડતા હોય ને તમારે 3 વખત ઉપર આંગળી ફેરવવાની. બરાબર? આ અક્ષરો બાજુમાં પેજ નંબર 43 જ, ડ, હ
એ તમારે લખવાના, પૂરા અક્ષર લખવાના રહેશે. આ તમારે લખીને ક્લિયર કરવાનું રહેશે બધું. આ અક્ષરો બધા વળાંકો લખવાના રહેશે. અહીંયા સુધી લખી દેવાનું છે. હવે પેજ નંબર 44 પર જુઓ આપણે. તો દરેક જણ પહેલા તો પુસ્તક ખોલશે. એની અંદર તમે જુઓ તો વાંચો અને લખો. તો મારા માસા અને માસી વેરાવળમાં રહે છે. આ ઉનાળાની રજામાં અને એમના ઘરે હતા. નાના અને નાની પણ અમારી સાથે જ હતા. માસીએ અમને સુખડી આપી. માસા સાથે અમે દરિયે જળપાટ કરી એટલે ફરવા ગયા. એ તમારે સારા અક્ષર અહીંયા લખવાનું રહેશે. બરાબર. હવે પહેલા તો તમે અહીંયા ધ્યાન આપો. બરાબર જુઓ. એક મિનિટ. હવે આપણે આ બાજુ તો પહેલા આટલું જોઈ લઈશું. બરાબર. પાઠ પૂરો થશે એટલા માટે જોઈ લઈશું આપણે. બરાબર. ચલો હવે સારા અક્ષરે અહીંયા તમારે વાક્ય લખવાનું રહેશે. 4 લીટી. બરાબર. હવે આ બાજુ જુઓ, નીચે વાંચો. તો હરણ વનમાં રહે છે. પેલા નળની નીચે તપેલી મૂક. ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. ઉંદર એટલે માઉસ. બિલાડી આ માઉસ ખાતી નથી. ખાલી ગયા. ઊંટમાં રણમાં ચલવાની એટલે કે ચાલવાની બહુ મજા પડે છે. વાઘ અને હાથી વનમાં રહે છે. સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી. હવે હરણ, નળ, ખેડૂત, ઉંદર એ બધા વાક્ય હતા ને એ આપણે અહીંયા લખવાના રહેશે. બરાબર. તો પહેલો વાક્ય કયું છે? તો પહેલો આપણે અહીંયા જોઈશું આપણે. તો હરણ. તો અહીંયા હરણ લખીશું આપણે. હરણ. બરાબર. પછી નળ. તો નળ. હળ. તો અહીંયા હળ લખવાનું. પછી ઉંદર. બરાબર. પછી 1 2 3 4 ચાર તો થઈ ગયા. 4. પછી બિલાડી. તો માઉસ. શું આવશે? માઉસ. હવે ઊંટ. પછી વાઘ. બાજુમાં જોઈશું. વાઘ. પછી હાથી. હરણ. હાથી. વાઘ અને હાથી. પછી ઝાડ. બરોબર. એક રહી ગયું આપણે. બિલાડીમાં માઉસ છે. ઉંદર. ચલો હરણ આવી ગયું, નળ આવી ગયો, હળ આવી ગયું, ઉંદર આવી ગયો, માઉસ, ઊંટ, વાઘ અને હાથી આવી ગયા અને ઝાડ આવી ગયા. બરોબર. અહીંયા 10 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે એક પૂછે એકની અંદર આપણે બિલાડી લખી દઈશું. બરાબર. સોરી, હળની જગ્યાએ આગળ ખેડૂત આવતું. આ હળ લખીને એની આગળ ખેડૂત હતું. તો આપણે અહીંયા ખેડૂત લખીશું. 10 થઈ ગયા. ઓકે. હવે 10 થઈ ગયા. બરાબર. હવે આપણે બાજુ જોઈ લઈશું. તમારે જે નીચે આપ્યું છે કે 45 ના પેજ નંબર 45 પર જુઓ. આ તમારે લખવાનું રહેશે. 45 પેજ ના ઉપર આપેલું છે અહીંયા. હવે 45 પેજમાં તમે જુઓ નીચે 12 જે ઓપ્શન આપેલો છે સાંભળો અને ચેક કરો. તો ટીચર કહે વહ સુન કર વૈસે ही कर. બરાબર. એટલે કે આગળ જે ગીત આપેલું હોય એન ઘેન દીવા ઘેન એમાં જે અક્ષર આવતા હોય એ ચેક કરવાના અને પછી તમારે વાંચવાનું રહેશે અને સાંભળવાનું. બરાબર. હવે આગળ
એક ગાવો 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની રોટલી, બરાબર? એ બધું તમારે ગાય અને અહીંયા નીચેના પ્રશ્નનો જવાબ છે કે તમારે અહીંયા શોધવાના રહેશે. બાજુમાં જોઈશું આપણે હવે. તો એક વાર ગાય લઈએ, આપણે બીજું જોઈએ, બરાબર? ચલો આગળ. 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની રોટલી, ગધા ઉપર બેસે ડોસા, માથે મૂકી ટોપલી, થક થક જાય અને ફક્સ ફક્સ થાય. રોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. રોટલી ઉડે ફરર ફરર, દાઢી ઉડે સરર સરર, ગધાની પૂંછ ટૂંકી ચચ, ઢાંચે ઢૂંચે થરથર થર, એટલે ઢાંચે ઠંડી. વાતચીત કરીએ તો દાઢી લાંબી છે કે ચોટલી? તો અહીંયા દેખાય તો આપણે ચોટલી લાંબી છે. પોટલી ક્યાં છે? તો પોટલી માથા ઉપર છે. દફતર માથા ઉપર મૂકી ઠક ઠક ચાલે છે. ઝૂલો ક્યાં છે? તો ઝૂલો ક્યાં છે? ઝૂલો તમારે અહીંયા આની અંદર ઝૂલો ગણો તો ગધા ઉપર બેસે છે, મૂકી રોટલી અને રોટલી ઉડે ફરફર, દાઢી ઉડે ફરફર. બરાબર? ઝૂલાનું આપ્યું નથી. પંખી શું કરે છે? પંખીનું આપ્યું નથી. પંખીને શાની મજા આવે છે? એ પણ અહીંયા નથી. ગધાને ઠંડી કેમ લાગે છે? એ ઢાંચે ચૂંટે છે. જેમ કે પૂંછડી ટૂંકી ચટ છે માટે. દાઢની ગૂંજતા આવે ત્યાં ગીત ફરીથી ગાઓ, એ તમારે ગાવાનું છે. ફર 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 જેવા બીજા અવાજ કાઢો, એ પણ તમારે અહીંયા જોઈ લેવું. પેજ નંબર 46. હવે પેજ નંબર 47 એની ઉપર તમે જુઓ તો અહીંયા પહેલા આપણે બધા પાઠ્ય ધ્યાન આપશે. અહીંયા જોશો બધા. તો આપણે પેજ નંબર 47 પર સુધારીને ફરીથી લખો. એક ડોસાવાળું ચિત્ર આપેલું છે દોહાવાનું. ઉપર જુઓ, એની અંદર તમારે આપેલા ચિત્રની દાઢી અને રોટલી ચોટલી દોરવાનું કહો. દાઢી અને ચોટલી તમારે દોરવાનું રહેશે કલરથી. હવે સુધારીને ફરી વાક્ય લખવાના છે. તો પિતાના ભાઈને મામા કહેવાય ના. તો પિતાના ભાઈને શું કહેવાય? તો પિતાના ભાઈ ને કાકા કહેવાય. કાકા કહેવાય, બરોબર? હવે પિતાના ભાઈને કાકા કહેવાય. તો બીજા નંબર જો, મારી માતા પાણીમાં પૂરી તળે છે ના. તો મારી માતા તેલમાં પૂરી તળે છે. કે મારી માતા તેલમાં પૂરી તળે છે, બરાબર? ત્રીજા નંબર જુઓ, ભૂતને મારી ઘણી બીક લાગે છે. ભૂતને મારી ઘણી બીક લાગે છે એટલે કે ભૂતને મારી ઘણી બીક લાગે છે એટલે ભૂતથી મને ઘણી બીક લાગે છે એમ પણ લખી શકાય. તો ભૂતથી મને ઘણી બીક લાગે છે, બરોબર? ચોથા નંબર જુઓ તો ચોથા નંબરનો આપણે પાછળ પેજ કરીશું. પેજ નંબર 48. ભાઈ માથા ઉપર બૂટ પહેરે છે. તો ના, ભાઈ માથા પર નહીં, ભાઈ પગમાં બૂટ પહેરે છે. માથા ઉપર બૂટ પહેરે છે, આપણે પગમાં બૂટ પહેરે છે એવું લખવાનું. શું લખવાનું? તો ભાઈ પગમાં બૂટ પહેરે છે, બરોબર? પાંચમા નંબર જોઈએ. આ બધું વાંચીને મને ખૂબ રડવું આવે છે ના. તો આ બધું વાંચીને મને ખૂબ મજા આવે છે. તો આ બધું વાંચીને મને ખૂબ મજા આવે છે, બરાબર? આ પાઠનું તો અહીંયા સુધી પૂરું થઈ ગયું. હવે રમો કાકા જાસુ. અહીંયા પાઠ નંબર 48 પર નીચે આપેલા છે કે કાકા બાળકોનો લાઈનો ક્યાં ગયો, વાર્તામાંથી જેટલા અક્ષર જે આવતા હોય
અહીંયા તમારે લખવાનું અહીંયા રહેશે કક્કાવાળી, બરાબર? અક્ષરો લખવાના રહેશે અને સરવાળો કરવાનો રહેશે. હવે અહીંયા આપણે પાઠ અહીંયા પૂરો થાય છે, પણ પાર્ટ 1 માં મેં આગળ ચલાવ્યું બીજા પાઠમાં એનું પૂરું કાર્ય અને આનું પૂરું કાર્ય બધું તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. જે તે લખવાનું અંદર આવતું હતું મેં કીધું છે એ બધું તમારે લખવાનું રહેશે. દરેકે ગુજરાતી નોટબુકમાં સરસ અક્ષર અને વ્યવસ્થિત અક્ષર ઉતારવાનું રહેશે. આજે આપણે આ પાઠ લઈએ તો લાલચીને ખાઈ ગઈ બાજરી એ આપણે પાઠ અહીંયા પૂરો કરીએ છીએ.